આજે આખા વિશ્વમાં ગુરુ પૂર્ણિમાનો મહોત્સવ ઉજવાય છે અને એ ગુરુ પૂર્ણિમાના મહોત્સવમાં ફરીવાર કહું છું, આ દુનિયામાં જેટલા પણ આપણને એમ થાય છે કે આ ગુરુનું પૂજન થઈ રહ્યું છે, આ ગુરુનું પૂજન થઈ રહ્યું છે, એના પગની પૂજા થઈ રહી છે, આ દુનિયામાં ગુરુ પૂજનના દિવસે કોઈ પણ વ્યક્તિનું પૂજન નથી થતું, વ્યક્તિની અંદર રહેલા વ્યક્તિત્વનું પૂજન થાય છે. આજે વ્યક્તિની અંદર રહેલા એ જ્ઞાનનું પૂજન થાય છે. આજે નહીં તો આપણે કહેતા હોય કેટલો મોટો માણસ છે પણ એના ગુરુ પાસે જાય તો પગમાં બેસી જાય છે. કેટલું નકર સંપદા એની પાસે, કેટલો પૈસો છે. આ દુનિયાનો કોઈ પણ ધનવાન માણસ જેને ગુરુ માનતો હોય, જેની પાસેથી જ્ઞાન પ્રાપ્ત થયું હોય અને એના ચરણોમાં બેસી જાય તો એમાં કઈ નવાઈ નથી. યાદ રાખજો, એમાં કોઈ જાતની નવાઈ નથી. કારણ શ્રીમદ ભાગવતના 10મા સ્કંદમાં સુદામ ચરિત્રની કથા આવે છે અને એ સુદામા ચરિત્રમાં આપણે બધાએ સાંભળ્યું છે કે ભગવાન દ્વારિકાધીશ સ્વયં સુદામા નામના બ્રાહ્મણના પગ ધોવે છે. શું કામે? બ્રાહ્મણના પગ ધોયા છે? ના, ત્યાં આધ્યાત્મિક અર્થઘટન છે. ઐશ્વર્યએ જ્ઞાનની પૂજા કરી છે. સુદામા જ્ઞાન છે અને ભગવાન કૃષ્ણ ઐશ્વર્ય છે અને આ દુનિયામાં કૃષ્ણનું જેટલું ઐશ્વર્ય હતું એટલું ઐશ્વર્ય બીજા કોઈનું થયું નથી. જો આટલું મોટું ઐશ્વર્ય છોડીને પણ પરમાત્મા પોતે બ્રાહ્મણના એટલે કે જ્ઞાનીના પગ પૂજતા હોય તો ત્યારથી આ પરંપરાઓ ચાલતી આવે છે કે આજ ગુરુ પૂર્ણિમાનો એ પાવન પ્રસંગ એક ઐશ્વર્ય જ્ઞાનની પૂજા કરે અને આપણે બધા આજે એ જ તત્વની પૂજા કરવા બેઠા છીએ. આજે હું વિશેષ સમય તો નથી લેવો, પણ કારણ કે જો કે આમ તો આપણી પાસે સમય જ છે. અત્યારે આપણો આ ગુરુ પૂજનનો પ્રસંગ, ત્યારબાદ ભોજન છે, બપોર પછી તમારી પાસે થોડો સમય છે. બારગામથી જે આવ્યા છો એ લોકો માટે અહીંયા ઉતારાની વ્યવસ્થા છે, ચિંતા ન કરશો. અને રાત્રિના સમય વળી પાછો આપણો લોક ડાયરો છે. પણ આજના પૂજનનો, આજનો ગુરુનો મહિમા શું છે? બસ એક વાત ઉપર મારે તમને એક વાત કરીને આપણા આજના પ્રસંગમાં જે કંઈ આયોજક પરિવાર તરફથી આયોજન છે એમાં આપણે દોર સોંપી દઈએ. સૌની અંદર એક ચૈતન્ય ગુરુ બિરાજમાન છે, એક જાગતું તત્વ બિરાજમાન છે. ઘણી વખત આવા ગુરુ શબ્દો આવતા હોય ને એટલે આપણને વિચાર આવે કે આ જગતમાં સાચો ગુરુ કોણ? પહેલી વાત તો એ છે, આ જગતમાં સાચા ગુરુ કોને મનાય? જેની પાસે મોટો આશ્રમ છે, જેની પાસે બહુ મોટો સેવક સમુદાય છે, આને ગુરુ માનવા? શાસ્ત્રો એમ કહે છે, જેમની પાસેથી તમને પ્રકાશ મળે. ખાસ સાંભળજો, વાત બહુ નાની છે પણ આનો ઉપદેશ બહુ મોટો છે. કારણ કે ઘણાના મનની અંદર બહુ બધા સંશયો હોય છે. જેમની પાસેથી પ્રકાશ મળે છે, જેમની પાસે જ્ઞાન મળે છે, જેમની પાસે આપણા જીવન જીવવાનો સાચો માર્ગ મળે છે, જેમની સાથે રહેવાથી, જેમની પાસેથી કંઈક મેળવાથી, જેમનું કંઈક સાંભળવાથી
પોતાના કર્તવ્યનું ભાન દેખાઈ જાય છે, પોતાના ધ્યેય દેખાઈ જાય છે. આવું તત્વ તમને જ્યાં દેખાઈ જાય એ તમારો ગુરુ છે. પછી એની પાસે કંઠી બંધાવો એ મહત્વ નથી હોતું. ભગવાન દત્તાત્રેય મહારાજે 24 ગુરુઓ બનાવ્યા. નહીં તો આપણે કહેતા હોઈએ છીએ એક ગુરુ હોય, કઈ વારા ઘડીએ કેટલા ગુરુ હોય, પણ જ્યાંથી પણ તમને સારું જ્ઞાન મળે એ તમારા ગુરુ છે. નહીં તો નિશાળમાં આપણે ભણવા જતા હતા, તો એ નિશાળની અંદર જ્યારે ભણતા હતા ત્યારે એમાં એક ગુરુજી આપણા ગળામાં કોઈ દી કંઠી નહોતી પહેરાવી, છતાં પણ હજી આજના દિવસે આપણે કહીએ છીએ કે અમારા ગુરુજી છે. શું કામે? જેમની પાસેથી કંઈક પ્રાપ્ત થયું છે, જીવનનું કંઈક તત્વ. ગુરુ એટલે એક તત્વની વાત છે. અહીંયા શરીર સાથે બંધાયેલો સંબંધ નથી, જ્ઞાન સાથે બંધાયેલો સંબંધ છે. અને આ જ્ઞાન તત્વ તો બધાના ભીતરમાં સમાયું છે, પણ મુશ્કેલી એ છે કે ઈ તત્વની ઉપર થોડો ક્ષાર જામી ગયો છે. જ્ઞાન તો આપણી અંદર છે જ, પણ એની અંદર એના ઉપર થોડાક અમથા આપણા આ ભૌતિક સમાજના થોડા ચિથરાઓ વીંટળાયેલા પડ્યા છે. અને ક્ષારને ધોવા માટે થઈને થોડું એસિડ, થોડું કંઈક એવા રાસાયણિક તત્વોની જરૂર છે. અને એ રાસાયણિક તત્વ એટલે જ્ઞાન છે. એ ગુરુજી છે, એ આપણા જામેલા ક્ષારને ધોઈ નાખે છે. તમને એમ થશે કે અમારી અંદર જ્ઞાન પડ્યું છે, એ જ્ઞાનને ઉપર જામેલા ઓલા ક્ષારને ધોવા માટે વળી પાછું જ્ઞાન જરૂરી છે. હા, આપણે બધા જાણીએ છીએ ઝેરને મારવું હોય ને તો ઝેર જ પાવું પડે. તેલવાળા હાથ થાય તો હાથ શેનાથી ધોવા પડે? સાબુથી. શેનાથી? તેલવાળા હાથ થાય તો સાબુથી હાથ ધોવા પડે. પણ જરા વિચારજો, સાબુ બનાવવા માટે પાછું તેલ જોઈ. તો આપણી અંદર પડેલા જ્ઞાન ઉપર જામેલો એક ક્ષાર કે જે કામ, ક્રોધ, લોભ, મદ, મોહ, મત્સરના જે ક્ષાર જામ્યો છે, એ ક્ષારને ઉખાડવા માટે એક ગુરુજી જોઈએ છે. ને એ ગુરુજી વળી પાછા જ્ઞાન દ્વારા એ ક્ષારને ઉખાડી નાખશે, એટલે જ્ઞાનની અંદર જ્ઞાન મળી જશે અને ભીતરમાંથી જ્ઞાન પ્રગટ થશે. તો એ બિરાજમાન તત્વ આપણી અંદર બિરાજે છે. તો હવે એ તત્વ ક્યાં? તો કહ્યું છે કે તમારા ભીતરમાં પડેલા એ જ્ઞાનને ઉજાગર કરવા માટે થઈને આ તત્વ તમને જે વ્યક્તિમાં દેખાય, તમને જે શાસ્ત્રમાં દેખાય, તમને કોઈ વસ્તુમાં દેખાય, તમને કોઈ દ્રવ્યમાં દેખાય કે અહીંયાથી મને આ જ્ઞાન મળ્યું, પછી એ વસ્તુ સજીવ હોય કે નિર્જીવ હોય, એ તમારું જ્ઞાન તમને પ્રાપ્ત કરાવનાર વસ્તુ એ તમારો ગુરુ છે. તો જગતમાં સાચો ગુરુ કયો? આપણી ક્યારેક ક્યારેક મહદઅંશે એવી ભાવના થતી હોય કે ફલાણા મહારાજ પાસે બહુ બધા શિષ્યો છે એટલે ઈ સાચા ગુરુ હશે. મારે એટલું જ કહેવું છે, હાચા ગુરુ કોઈ દિવસ શિષ્યો બનાવતા જ નથી. હાચા ગુરુ તો પોતાની હારે ઉભો રહે એવો ગુરુ બનાવે છે. ગુરુને શિષ્ય બનાવવાની ઝંખના છે જ નહીં. ગુરુને એક માણસને એવો માર્ગ ઉપર લઈ જવો છે, એવો માર્ગ ઉપર લઈ જવો છે, એવા કલ્યાણના માર્ગ ઉપર લઈ જવો છે કે એ માણસ પોતાનું પણ કલ્યાણ કરે અને એના દ્વારા અનેક જીવોનું કલ્યાણ થાય. આવું વ્યક્તિત્વ નિર્માણ કરે એ સાચો ગુરુ છે આ જગતમાં. બીજાને પણ પોતાની હારે ઊભા રાખી દે, આવું વ્યક્તિત્વ નિર્માણ કરાવનારું પાત્ર એટલે શ્રેષ્ઠ સાધન એટલે ગુરુ છે.
જેમ આ જગતમાં પારસમણીની બહુ કિંમત છે. ઘણા બધાએ સ્વપ્ન જોયા છે કે એક વખત પારસમણી હાથમાં આવી જાય ને તો કામ થઈ જાય. એક વાર પારસમણી હાથમાં આવી જાય, પણ પારસમણી હાથમાં આવે એના કરતા પણ વધારે જો કોઈની કિંમત હોય તો એ સાચા સદગુરુની કિંમત છે. શું કામ? એને પારસમણી લોખંડનો સ્પર્શ કરે એટલે સોનું બનાવે. પારસમણી લોખંડનો સ્પર્શ કરે એટલે સોનું બનાવે, અને ગુરુ કોઈ શિષ્યને બનાવીને એનો સ્પર્શ કરે એટલે એમાંથી ગુરુ બનાવે છે. પાછું પારસમણીમાં અને લોખંડમાં એક એટલો તફાવત છે. એક લોહા કંચન કરે, એક કરે આપ સમાન. પોતાની સમાન ઉભો કરી દે છે, પોતાના જેવું વ્યક્તિત્વ નિર્માણ કરાવે છે. અને એ વ્યક્તિત્વ મેં કહ્યું એમ તમને કોઈ વસ્તુમાં દેખાય, કોઈ શાસ્ત્રમાં દેખાય, કોઈ બુક્સમાં દેખાય, તમને કોઈ દ્રવ્યમાં દેખાય, તમને જ્યાં પણ દેખાય ત્યાં પડ્યું છે. તમને તમારા કર્તવ્યનું ભાન કરાવતો હોય. ગુરુનું જીવન જ આપણો આદર્શ હોવો જોઈએ. બસ. ઘણી વાર કહ્યું છે કે ઉપદેશ આપનારા માણસની અંદર જે ઉપદેશ અપાય છે એનું જો અનુકરણ ન હોય તો તમને કોઈ દિવસ એ ઉપદેશની કિંમત નહીં થાય, એ તમને નહીં સ્પર્શે. એના જીવનને જોઈને પણ આપણને એમ થાય કે આપણે આવું જીવન જીવીએ, આપણને સાચો માર્ગ મળે, આપણા કર્તવ્યનું ભાન થાય. અને આ જગતમાં સૌથી મોટો ધર્મ એટલે કર્તવ્ય છે. સૌથી મોટો ધર્મ કર્તવ્ય છે. બાકીના બધા જ ધર્મોનું સ્થાન એના પછીનું નીચું છે. પેલું વેલું કર્મ છે આપણું, જે આપણું કર્તવ્ય છે કે મારે આવું કરવું જોઈએ. એ કર્તવ્ય જો નિભાવો તો તમારી અંદર સૌથી મોટા મોટો ધર્મ છે. અને આપણો ધર્મ કયો છે? હું માણસ છું, મારે માણસાઈ તરીકે જીવન જીવવું જોઈએ. એ સૌથી મોટો ધર્મ છે આપણો. ભગવાને આપણા ઉપર કૃપા કરીને આપણને માણસ તત્વ આપ્યું. દુર્લભમ માનુષો દેહો. આપણને બહુ મોંઘો અવતાર પરમાત્માએ આપ્યો. અને આપણે ક્યારેક ક્યારેક એ માણસાઈના માર્ગના એ દિશાઓમાંથી આપણે ચૂકી જતા હોઈએ છીએ. હા, પછી ફરી પાછું ભાન થાય એટલે પાછા રસ્તા પર આવીએ. જેમ આપણે ગાડી લઈને નીકળ્યા હોય અને આપણે રસ્તો ભૂલી જઈએ છીએ. તો આપણને પરમાત્માએ માણસ અવતાર આપ્યો. અને આજે જે ગુરુદેવની આપણે પૂજા કરી, શંકરાચાર્ય મહારાજ, એ શંકરાચાર્ય મહારાજની જે પરંપરા ચાલી એમાં ભગવાન આદિ શંકરાચાર્ય મહારાજે લખ્યું છે, દુર્લભમ ત્રયમેવે તદ દેવાનુગ્રહ હેતુકમ. આ દુનિયામાં ત્રણ વસ્તુ બહુ દુર્લભ છે. એક મનુષ્યત્વમ, એક મુમુક્ષુત્વમ, એક મહાપુરુષ સંશ્રય. ત્રણ વસ્તુ બહુ દુર્લભ છે. એક તો માણસનો અવતાર મળવો, એ બહુ દુર્લભ છે. માણસનો અવતાર મળ્યા પછી જ્ઞાનની ઝંખના જાગવી, એ બહુ દુર્લભ છે. અને જ્ઞાનની ઝંખના એટલે કે તરસ લાગ્યા પછી પાણી પીવડાવનાર માણસ મળવો બહુ અઘરો છે. તો આપણને જે મનુષ્યત્વ મળ્યું છે, એ મનુષ્યત્વમાં આપણને જે આપણું કર્તવ્ય છે, એ કર્તવ્યનું ભાન કરાવે એવું કોઈ વ્યક્તિત્વ હોય, એવું કોઈ શાસ્ત્ર હોય, એવો કોઈ પદાર્થ હોય તો સમજવાનું આ આપણો ગુરુ છે. દત્તાત્રેય મહારાજે એક પારધીને પોતાનો ગુરુ બનાવ્યો.
શા માટે? નગરમાંથી બરાબર રાજાની એક સવારી પસાર થઈ અને એક માણસ પેલું તીર કામઠું બનાવતો હતો, બાણ બનાવી દો. હવે રાજાની સવારી નીકળે એટલે પછી તો કોઈ પોતાની જગ્યાએ બેસવાનું ન હોય, બધાને ઊભું થઈ જવાનું અને મહારાજને આદર સત્કાર આપવાનો. પણ આ માણસ ઊભો ન થયો અને એ માણસ પોતાનું કામ કરતો રહ્યો અને મહારાજની સવારી નીકળી ગઈ. રાત્રે મહારાજને થયું કે આ માણસ ઊભો ન થયો. જ્યારે એને જાણ્યું કે આ માણસ ઊભો કેમ ન થયો, ત્યારે એને ખબર પડી કે એ માણસ ધનુષ્ય બનાવવામાં, એ બાણ બનાવવામાં એટલો બધો ઊંડો ઉતરી ગયો હતો કે માણસને ખબર જ નહોતી કે આ રસ્તા ઉપરથી મહારાજની સવારી પસાર થઈ. ત્યારે દત્તાત્રેય મહારાજે એને ગુરુ તરીકે સ્વીકાર કર્યો કે જીવનમાં આવી એકાગ્રતા આપનારો માણસ પણ આપણો ગુરુ હોવો જોઈએ. એકાગ્રતા હોવી જોઈએ. અને એકાગ્રતા વગરનું તમારું કોઈ કાર્ય તમને ક્યારેય પણ સફળતા આપે નહીં. તો 24 ગુરુઓ બનાવ્યા, અલગ અલગ, જેની પાસેથી જેવો પણ ભાવ મળ્યો. એને કૂતરાને ગુરુ બનાવ્યો છે. એનામાં વફાદારી બહુ હોય. જીવનમાં ક્યારેય વફાદારીને છોડવી નહીં. તો જે પણ તત્વમાંથી તમને એક સારો સાર મળે, જેનું જીવન જ આપણું આદર્શ બની જાય, એવું વ્યક્તિત્વ એટલે આપણો ગુરુ છે. એકવાર એક મહાત્માજી નદીમાં સ્નાન કરતા હતા, એનો શિષ્ય એની સાથે હતો. શિષ્ય તો કિનારે ઉભો ઉભો જોવે છે અને ગુરુજી મહાત્માજી સ્નાન કરી અને બરાબર પાછા આવતા હતા અને કિનારે પહોંચ્યા. ત્યાં કિનારા ઉપરથી એક વીછી બરાબર પાણી પડવા જતો. એટલે મહાત્માજી આમ હાથમાં લઈ અને આમ બહાર મૂકી દો. મહાત્માજી પોતાનું શરીર ચોખ્ખું કરી એના પહેલા પેલો વીછી ચાલતો ચાલતો ફરી પાછો પાણીમાં ગયો. એટલે મહાત્માજી ફરી પાછા પાણીમાં ગયા અને એને ખોબામાં લઈ અને ફરી પાછો બહાર લઈ આવ્યા. 2-3 વખત આવું થયું. એમાં બરાબર એકવાર વીછીએ ડંખ મારી દીધો. મહાત્માજીને વેદના થઈ છતાં પણ એને વીછીને બહાર મૂક્યો અને વળી પાછો એ વીછી અંદર જાય છે. વળી પાછા મહાત્માજીને લેવા જાય છે. ઓલો શિષ્ય કહે છે, ગુરુદેવ તમે શું કરો છો? આ તમને વીછી વારંવાર ડંખી જાય છે અને છતાંય પાણીમાં જાય છે, મરવા દો ને, શું કામ તળાવ બહાર લઈ આવો છો? તમને વારંવાર ડંખ આપે છે તો છતાં શું કામ બારો કાઢો છે ને? એને પડવું છે તો પડવા દો. ત્યારે મહાત્માજી બોલ્યા હતા કે બેટા, વીછીનો સ્વભાવ છે ડંખ આપવાનો અને મારો સ્વભાવ છે કોઈને ડૂબતા બહાર કાઢવાનો. એનો સ્વભાવ ન છોડે, હું મારો સ્વભાવ ન છોડું. આવું જીવન જેનામાં દેખાઈ જાય, સમજવું આપણો ગુરુ છે. પછી એની કંઠી બાંધવાની જરૂર નથી, બસ મનથી ગુરુ હોવાની જરૂર છે. તો જે માણસની અંદર રહેલા જ્ઞાન દ્વારા મને તમને તત્વજ્ઞ જીવન મુક્ત બનાવી દે, દુનિયાના ઉદ્ધાર કરવાનો આપણી અંદર એક ગુણ મૂકી દે, એવું કોઈ વ્યક્તિત્વ હોય તો એ સદગુરુ છે, એ ગુરુ છે. જીવનમાં 3 ગુરુ હોય છે. કેટલા? જીવનમાં 3 ગુરુઓ હોય છે. એક વિદ્યા ગુરુ, એક દીક્ષા ગુરુ અને એક સદગુરુ. આ 3 ગુરુ હોય છે. જેની પાસે આપણે અભ્યાસ કર્યો એ આપણો વિદ્યા ગુરુ છે. પછી તમે પેલા ધોરણથી લઈ અને કોલેજ તમે જ્યાં સુધી અભ્યાસ કર્યો ત્યાં સુધીનો અભ્યાસ કરાવનારો એ માણસ એ આપણો વિદ્યા ગુરુ છે. બીજો દીક્ષા ગુરુ છે. જેની પાસેથી તમે કંઠી બંધાવી હોય, જેની પાસે યજ્ઞોપવિત ધારણ કર્યું હોય, એ દીક્ષા ગુરુ છે. અને છેલ્લો એક ત્રીજા નામ જે ગુરુ છે એ સદગુરુ છે. જેની પાસે તમને
સત્ય તત્વનું જ્ઞાન પ્રાપ્ત થયું હોય એ સદગુરુ છે આપણા જીવનમાં. પણ યાદ રહે, સદગુરુને અને વર્ણને સાથે કોઈ લેવા દેવા નથી હોતા. સદગુરુ અને વર્ણની સાથે કોઈ સંબંધ નથી હોતો. બસ ગુરુ આખિર મેં ગુરુ છે. મહાભારતમાં લખ્યું છે કે પ્રાપ્યમ જ્ઞાનમ બ્રાહ્મણાત ક્ષત્રિયાદવા વેશાદ છુદ્રાદપી નિચાદ ભિક્ષણમ. મહાભારત એમ કહે છે બ્રાહ્મણ, ક્ષત્રિય, વેશ, શુદ્ર અથવા તો કોઈ નીચ વર્ણનો માણસ પણ હોય, પણ જેની પાસે તમને જ્ઞાન પ્રાપ્ત થાય તો તેમાં શ્રદ્ધા રાખવી અને એ જ શ્રદ્ધા તમને જીવન મુક્ત કરી દેશે. વર્ણની સાથે કોઈ સંબંધ નથી ગુરુને, કારણ કે જ્ઞાન સાથે ક્યાં કોઈને સંબંધ છે? જ્ઞાન તો ગમે તેની પાસે હોય છે. એ તો આપણે સંપ્રદાયના વાળા ઉભા કર્યા છે. કૃષ્ણ માટે ક્યાંય લખાણ નથી. કૃષ્ણ માત્ર ને માત્ર આ જ સંપ્રદાયના ગુરુ છે. કૃષ્ણમ વંદે જગત ગુરુ. આ જગતના જેટલા પણ અસ્તિત્વો છે એ બધાના ગુરુ કોઈ હોય તો પરમાત્મા કૃષ્ણ પોતે છે. અને એવા ભગવાન કૃષ્ણની આપણે આ કથા દ્વારા આપણે ભેગા થયા છે. એટલે ગુરુનું એ સાચા ગુરુ કોણ? તો કહે છે કે ગુરુનું શરીર એ સાચું શરીર એ ગુરુ નથી. ગુરુની અંદર રહેલું જ્ઞાન એ આપણો ગુરુ છે. માણસની અંદર રહેલું તત્વ એ આપણું ગુરુ છે. તો જેનામાંથી આપણને પ્રકાશ પ્રાપ્ત થાય, જેનામાંથી આપણને જ્ઞાન મળે એ આપણા ગુરુ છે. અને જેની પાસેથી જ્ઞાન પ્રાપ્ત થાય ને એને આપણે આદર આપવો જોઈએ, એનું આપણે પૂજન કરવું જોઈએ. એ શિષ્ય